કેટલા બધા ચોપડા આવ્યા. આજ તો અમારી નિશાળમાં ભેળનો પ્રોગ્રામ છે. સરસ મજાના તપેલા ભરી લીધા, ચારે બાજુ પાણી 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 ને ગેસને બાટલોને તૈયાર કરી વાળ્યું છે, કારણ કે બટેટા બાફવાના છે ભેળ માટે. તો સરસ મજાની ભેળ છે ને, ભેળ બનાવવાની છે. આજ તો નવું મેનુ નહીં, પણ ભેળનો નાસ્તો આપવાના છે જમણવારમાં. હંસાબેન માતરિયા સાવણથી હમણાં આવવાના છે. સરસ મજાનું બધી ખરીદી કરીને. તો 1 થી 8 ધોરણ સુધીના તો છે બાળકો, પણ 9, 10 ને ધોરણના બાળકોને આવરી લેવાના છે. તો બધાય નાસ્તો દેવાના છે. તો આજ તો નાસ્તાની રેલમ શેલ. તો સરસ મજાના બન્યા રહેજો, જોડ્યા રહેજો. સારા સબસ્ક્રાઈબ કરજો, સારો લાગે તો લાઈક કરજો ભૂલતા નહીં. છોકરા સરસ મજાના બટાટા ફોલીને માવો બનાવીને વાળ્યો, અને આ બાજુ ડુંગળીનું કટિંગ થઈ રહ્યું સરસ મજાનું, ને આ બાજુ ટમેટાનું કટિંગ થઈ રહ્યું, સરસ મજાના ધાણાનું કટિંગ થઈ રહ્યું છે. વાતમાં એમ છે કે હંસાબેન માતરિયા ને કાંક જિલ્લા ફેરની બદલી થવાનું સાંભળ્યું, એટલે એને છોકરાઓને સરસ મજાની ભેળ ખવડાવવાનું નક્કી કર્યું. તો આ છોકરા લગાકાર કામે લાગી ગયા છે અને સરસ મજાની ભેળ બનાવવાના છે. તો આમાં હું મૂક્યું ભાઈ, આપણે આમાં ચટણી બનાવવાનું આમલી નાખ્યા, બનાવવા તો બતાવવા જોઈએ ને, આમલી નાખ્યા. વાહ, માવો એલા પણ માવો સરસ મજાનો બનાવી દીધો બટેટાનો. હવે આ બધી સામગ્રી છે એનું આપણે થોડી વાર પછી સરસ મજાનું બની જાય ત્યારે આપણે બીજા બ્લોકમાં મળશું. ત્યાં સુધી હું મારા વિડીયોના વિરામ લઉં અને થોડી વાર કામે લાગી જાય સેવામાં. તો આજ તો ભેળનો પ્રોગ્રામ છે, તો આવજો. બધાના છોકરા કામે લાગી જશે. આંબલીનું પાણી ગાળે છે, કોઈ મરચાં કટિંગ કરે છે, કોઈ સરસ મજાની ડુંગળી કટિંગ કરે છે. તો આજ તો ખાધ્યા પાર કરવી છે ભેળ. ભેળ તો ખાધી છે, પણ આટલું બધું વસ્તુ નાખીને નથી ખાધી. ખોટું ક્યાં બોલવું, હાસીનું ખોટું ન બોલવું. બસ આવું કોઈ દી નથી ખાધું. આ હાંઠે પગે આવી ભેળ હતી નહીં, પણ હવે છોકરા નવા જમાનામાં પહોંચાડ્યા, નવા જમાનાની ભેળ ખાશો. ઉધરસના પારામાં ઝીણા ઝીણા પારા બેસી ગયા છે. તો થોડાક મોટા થાય ને તે હું તમને પારા બતાવીશ. આજ સુધી નહોતા આવતા, હું તો વળી કાઢી નાખતી હતી. અને રીંગણીના છોડવા રાખી દીધા, ફૂલ છોડ રાખ્યા સરસ મજાના, ઝાડવા મોજે મોજ કરસ ટાઈડના. તો મને હવે એવું થયું છે, ટાઈમ થઈ ગયો છે કે એડિટિંગ કરાવવા જાઉં. તો એડિટિંગ તો કરવા જવું જોઈશે, પણ ટાઈડનું કાંઈ માપ નથી. નાયા ધોયા, થોડાક રોટલા પાણી ખાધા, સરસ મજાના આડોશી પાડોશીમાં થોડા ગપાટા મારી લીધા. મહેમાન આવ્યા હતા સુરતથી, ચા પાણી પીધા. અને હવે હાલતા 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 ઠેઠ પ્લોટમાં જઈશું, 1.5 કિલોમીટર એડિટિંગ કરાવવા. તો એડિટિંગ કરાવવા જઈશું ત્યારે આપણે એક જણાનું મારે એક જગ્યાએ કામ છે, તો આપણે ફરી મુલાકાત કરીશું. તો અત્યારે બસ આટલું. ફરી મળશું સવારે નવા બ્લોગ સાથે, નવા વિડીયોમાં આપનું સ્વાગત કરીશ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.